સરસપુર ભગવાનનું મોસાળ જગન્નાથ સુભદ્રા અને બળદેવનું જ્યારે ભગવાન સરસપુરની અંદર આવે છે ત્યારે હજારો ભક્તો માટે રસોઈ કરવામાં આવે છે અને લાખો ભક્તો અહીંયા સરસપુરની જાહેર જનતા પોળે પોળે રસોડા કરી અને ભક્તોને જમાડી અને આનંદની ધન્યતા અનુભવે છે। કેટલાય વર્ષોથી અહીંયા રસોડા ચાલતા રહ્યા છે અને ધમધમતા રહે છે। ભગવાનની કૃપા ખૂબ છે અને અહીંયા રસોડાની અંદર બહુ આનંદ ઉલ્લાસથી લોકો સેવા ભાવ અને ભક્તિથી સૌ સેવા કરે છે। તન મન ધનથી હળી મળીને પોળે પોળે રસોડા થાય છે। જ્યારે આંબલીવાડની અંદર 8 થી 10,000 લોકો જમે છે। એમાં ફૂલવડી, મોહનથાળ, પૂરી અને શાક બનાવવામાં આવે છે અને તમામ ભક્તોને ભાવભર્યું જાહેર આમંત્રણ છે કે પધારો ભગવાનના મોસાળમાં જગન્નાથની પ્રસાદી લેવા। જય જગન્નાથ। આપણે અહીંયા આગળ અમે લુહાર શ્રી યુવક મિત્ર મંડળ જે અમારા વડીલો, નાના બાળકો અને મિત્રો બધા સૌ ભેગા થઈને છેલ્લા 49 વર્ષથી આ સરસ મજાનું આયોજન કરીએ છીએ। જ્યારે જગતનો નાથ પોતે જે મહાદેવજી સાથે અને જગન્નાથ ભગવાન પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે અમે સૌ તમે જેટલા પણ અહીંયા હરિભક્તો જોવો છો એ સાથે મળીને અમે સરસ મજાનું જ્યારે હરિભક્તો અહીંયા પધારે રથયાત્રાના દિવસે ત્યારે અમે મોહનથાળ જે શુદ્ધ ઘીનો રહે છે, પૂરી અને બટેકાનું શાક અને એથી પણ વિશેષમાં અમારી અહીંયાની પોળની અંદર જે વ્યવસ્થા થઈ રહી છે એના પ્રમાણે અમે વર્ષો જૂની જે પરંપરા છે જે આપણે પંગત પાડીને શાંતિથી ભોજન અને એકદમ જયકારો જેમ કે રાજા રણછોડ પોતે અહીંયા આગળ પધારે અને હરિભક્તો જયકારો બોલાવે એ સાથે અમે સુંદર મજાનું આયોજન કરીએ છીએ। અને અમારી વર્ષોની પરંપરા છે કે અમે 3 જ વસ્તુનું ભોજન રાખીએ છીએ કે જેમાં આશરે 1500 કિલો ચોખ્ખા ઘીનો મોહનથાળ, 1000 ઘઉંની પૂરીની આપણે લોટની પૂરી અને એથી વિશેષમાં આપણે બટેકાનું શાક જે 1000 કિલો આશરે આપણે રાખીએ છીએ। અને આ જે પણ આયોજન છે એ માત્ર ને માત્ર લુહાર શ્રી યુવક મિત્ર મંડળ, હરિભક્તો અને જે વર્ષોથી અહીંયા આગળ જે આવે છે મહેમાનશ્રીઓ એમના સાથ અને સહકાર થકી લુહાર શ્રી યુવક મિત્ર મંડળ કરતું આવ્યું છે। રાજા રણછોડની જય। સરસપુર રથયાત્રા પ્રસંગે મોટી સાડીવારમાં લગભગ 25 વર્ષથી રસોડું ચાલે છે અને લગભગ એમ કહેવાય કે સરસપુરમાં સૌથી મોટું રસોડું હોય તો એ અમારું રસોડું હોય છે। એ બીજા નંબરમાં લવાર સેવ રસોડું આવે છે। એ પછી ઘણી પોળોવાળા રસોડા કરે છે અને નાના મોટા રસોડા કોઈ 10,000 કોઈ 5,000 એટલે રસોડા ચાલે છે। અહીંયા આગળ અમારે લગભગ 1500-1700 કિલો જેવી બુંદી ઉતરે છે, 1700 થી 1800 કિલો ફૂલવડી ઉતરે છે અને પૂરી અને બટાકાના શાકનું કોઈ લિમિટ હોતી નથી। જેટલા બી કટ્ટા 20, 25, 30 કટ્ટા એ પ્રમાણે બટાકાનું શાક બને છે અને પૂરીનો લોટ બી અગણિત સંખ્યામાં આવતો હોય છે અને બુફે જમાડીએ છીએ, સ્ટીલની ડીશોમાં જમાડીએ છીએ। આ લગભગ 30 વર્ષથી કામ કરીએ છીએ। પહેલા બીજા બધા કરતા પણ સમય પ્રમાણે બધા છોકરાઓ બદલાતા જાય છે એટલે અમે લગભગ 30-35 વર્ષથી તો કરીએ જ છીએ। પૂરનો સાથ સહકાર સરસપુર ગામનો બી સાથ સહકાર પૂરેપૂરો હોય છે। જગન્નાથ ભગવાનની જે લુહાર શ્રી યુવક મંડળ દર વર્ષની જેમ આ વખતે પણ 15,000 હરિભક્તોના પ્રસાદ માટેની સંપૂર્ણ વ્યવસ્થા પૂર્ણ થઈ ગયેલી છે। ગઈકાલે મોહનથાળ બનાવી દીધો, આજે પૂરીઓ બનાવી, બાકીની પૂરીઓ આવતીકાલે, કાલે રાત્રે 12 વાગ્યા પછી 1000 કિલો બટાકાનું શાક અને 1500 કિલોનું મોહનથાળ અમારો તૈયાર થઈ ગયો છે। અને આ અમારા પોળની અંદર 49મું વર્ષ છે। અમારા આ જે યુવકો છે અને જે બાળ મંડળ છે, વડીલો છે એ લોકોના આશીર્વાદથી આખો અમારો આ પ્રસંગ ભગવાનની કૃપાથી એ અમારે પૂર્ણ થાય છે। તો જય જગન્નાથ। યુવક મંડળ તરફથી આપ સૌને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ। આ 149મી રથયાત્રા જ્યારે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળવાના છે, સાથે સાથે હજારો ને લાખોની ભક્તોની મેદની પણ એમાં ઉમટશે અને જ્યારે સરસપુર તેમનું આગમન થશે ત્યારે સરસપુરની દરેક પોળોની અંદર એક સરસ મજાના ભંડારાઓનું આયોજન કરવામાં આવતું હોય છે। લવારશેરી પણ છેલ્લા 49 વર્ષથી મોહનથાળ, પૂરીનું અને શાકનું આયોજન કરતી હોય છે। એની અંદર પોળના દરેક રહીશો, એમાં ભાઈઓ બહેનો તથા નાના બાળકો સહિત દરેક લોકો સેવા પરમ ધર્મ આ એક જ વાતને ધ્યાનમાં રાખીને છેલ્લા 49 વર્ષથી અવિરત સેવા આપી રહ્યા છે અને આવનારા વર્ષોમાં પણ એ તમને ચાલુ જોવા મળશે। બસ અહીં મારી વાણીને હું વિરામ આપું છું। જય જગન્નાથ, જય રણછોડ।